મારું નામ ડૉક્ટર ભાવના દેસાઈ છે અને હું લાસ્ટ 11 વર્ષથી અમદાવાદમાં એઝ અ ફેકો રિફ્રેક્ટિવ સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. બટ વી ટેક કેર ઓફ ધી કોમ્પ્રિહેન્સિવ આઈ કેર, એટલે આંખમાં લગતા બધા જ રોગોનું નિવારણ બધું કરીએ છીએ. ડાયાબિટીસ જે છે એ સાયલેન્ટ થીફ ઓફ આઈસાઇટ કહેવાય. મતલબ કે શરૂઆતના સ્ટેજીસમાં દર્દીને કોઈ નથી સિમ્ટમ્સ કે સાઇન્સ આવતા જેના લીધે એને ખબર પડે કે મારા આંખની નસો ઉપર અથવા આંખના પડદા ઉપર ડાયાબિટીસની કોઈ આડઅસર થઈ રહી છે. બહુ સ્ટેજીસ આગળ વધીએ ત્યારે સેન્ટ્રલ વિઝન જાય, એટલે નજીકનું અથવા સૂક્ષ્મ દેખાવાનું જ્યારે એને ઝાંખું થાય ત્યારે દર્દીને ખબર પડે કે ઓકે મને ઝાંખું દેખાય છે. કેમ કે આંખની અંદર આંખનો એક પડદો હોય, સાદી ભાષામાં જેને પડદો કહેવાય, આંખની અંદરની જે નર્વ્સ હોય એના ઉપર ડાયાબિટીસ જ્યારે લાંબા ગાળાનું ડાયાબિટીસ થઈ જાય અથવા બહુ વર્ષો ડાયાબિટીસના વધી જાય અને બ્લડ શુગર્સ બહુ ઉપર નીચે જ્યારે દર્દીના ચાલતા હોય ત્યારે આંખના જે પડદો હોય છે એના ઉપર ડાયાબિટીસની અસર દેખાતી હોય છે. અને એ છે ને પહેલાં થોડુંક સાઈડમાંથી ચાલુ થાય, એટલે પેશન્ટને કોઈ વિઝ્યુઅલ કમ્પ્લેન્સ અથવા દેખવામાં કોઈ તકલીફ શરૂઆતના સ્ટેજીસમાં નથી પડતી હોતી. એટલે એડવાઇઝેબલ છે કે ડાયાબિટીસ હોય તો દર વર્ષે એટલીસ્ટ એકવાર આંખનું ચેકઅપ કરાવી લેવું.